બાજુ જવાનો પ્રોગ્રામ છે ઈ તો કે આવનારા પ્રસંગોની તૈયારી છે. ઓહો આવનારા એવો તો શું આવે છે પ્રસંગ? છે મસ્ત પ્રસંગ. આવનારા પ્રસંગોની તૈયારી કરે છે. બોલ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે છે ને નાનાજી ક્યાં ગયા? જો નાનાજીને લઈને આપણે આવી ગયા છીએ નવસારી આટો મારવા, બરાબર ને? હા. તો આ છે ને જો આ આશાપુરી માનું મંદિર છે અહીંયા, બરાબર? હા, અને દુધિયા તળાવ પાસે છે. આજે તમને અહીંયા દર્શન કરવા લાવ્યો, મસ્ત જગ્યા છે. તમારી આશા ભગવાન પૂરી કરે. અને મિત્રો, તમે સ્કીપ કરતા નહીં, કન્ટિન્યુ રાખજો વિડીયો, કારણ કે આજના વિડીયોમાં તમને બહુ મજા આવશે. આપણે આવી ગયા છીએ આશાપુરી માના મંદિરે, અને તમને પણ હું દેખાડી દઉં. તમે આ જગ્યાએ આપણે પહેલી વખત આવ્યા છીએ, તો પેલા તમને બહારનો બધો વિસ્તાર દેખાડી દઉં. જો નાનાજી છે ને જોતા જોતા જાય છે. દુકાનો છે બહાર બધે, ને આ રહ્યું આશાપુરી માનું મંદિર. આશાપુરી માનું મંદિર છે. અને જો અહીંયા હવન હતો આઠમ ને દિવસે, હવન હતો, બહુ મોટો હવન થાય અહીંયા મેઇન મંદિર છે. બહુ મોટો હવન થાય અહીંયા. હવન બહુ મોટો કરેલો છે. હા, જો આ હવન કુંડ છે અને અહીંયા મંદિર છે. આશાપુરી માનું મંદિર છે. આપણે નજીકથી દર્શન કરીએ. અહીંયા હનુમાન દાદા. કેવું છે મંદિર? સરસ છે ને? મહાલક્ષ્મી માતા. તો અહીંયા મહાલક્ષ્મીજી છે, ગાયત્રીજી છે. નવસારીનું મોટું મંદિર છે આ. હા, જો એને હિંચકે બેહાડ્યા છે માતાજીને. તો જો મિત્રો, આપણે અત્યારે છીએ આશાપુરી માના મંદિરે, અને મસ્ત નાનાજી દર્શન કરે છે અહીંયા, અને મજા આવે એવું છે વાતાવરણ. મહાદેવનું મંદિર છે, ગણેશજીનું છે, મહાલક્ષ્મીજીનું છે, આશાપુરી માનું મંદિર છે. તો જો મિત્રો, અમે નાનાજીને આશાપુરી માનું મંદિર દેખાડ્યું. કેવું છે ભાઈ? બહુ સરસ છે. હવે આપણે કઈ જગ્યાએ જવાનું? તમારે રીલ ઉતારવી છે, જો એ રીલ ઉતારે છે. ને હવે આપણે આગળ છે ને માર્કેટમાં ફરવાનું છે. આજુબાજુના હમણાં બહાર નથી નીકળ્યા, તો એ કે આપણે બહાર આટો મારી લઈએ, એ બાને ફ્રેશ થઈ જવાય. અને હવે આપણે બહાર જઈએ છીએ. મિત્રો, આ જગ્યાએ કોણ કોણ આવ્યું છે એ કહેજો. નવસારીનો દુધિયા તળાવ રોડ છે ને આશાપુરા મંદિરની બહાર છે. તો તમે આ જગ્યાએ આવી ગયા છો? કોઈ છે નવસારીનું જોવાવાળું તો નીચે કોમેન્ટ કરજો. અને હવે આપણે નાનાજીને લઈને આગળ વધીએ છીએ. જાય હવે ખબર નથી ક્યાં જવું છે એ, પણ જાય ખરા ક્યાંક. આટો તો મરવવો પડશે ને.
તો જો મિત્રો આપણે આવી ગયા છીએ દુધિયા તળાવ નાનાજીને લઈને, અને આમ જો અહીંયા છે ને વોકિંગ કરવા માટે આવ્યો સાંજના ટાઈમે બધા લોકો. આખો ગોળ ફરતો રાઉન્ડ છે 2-3 કિલોમીટરનો, અને આમ સામે રામજી મંદિર છે જો તળાવની સામે. અહીંયા બધા સિનિયર સિટીઝનો બેઠા હોય જો. હે હા, અહીંયા બધા વોકિંગ કરવા આવે સાંજના ટાઈમે. તો જો મિત્રો આપણે નાનાજીને ફેરવીને લાવ્યા, અને નાનાજીને મજા આવી ગઈ. બહાર એને શું છે થોડાક ફોટા બોટા ને એવું પાડવું હતું, કારણ કે એને ફેસબુકમાં મૂકવા હોય ને. ફેસબુકમાં પંખો બંધ કરતો, ફેસબુકમાં મૂકવા હોય ને. મને ઠંડી વાય છે, બંધ. હા, તો નાનાજીને આપણે બહાર ફેરવીને લાવ્યા ને. આ કેમ તૈયાર થઈ છે? બહાર જવું છે. લે આને તો જો આ અહીંયા એકને ફેરવીને આવું તો બીજું તૈયાર થયું. અરે તૈયારી જોઈ ને. જો હવે આમાં કોના મારે વખાણ કરવા એ જ નથી ખબર પડતી. આપણે તો સાડી પહેરીને જો સાડી પહેરીને જો કેવી લાગે છે? જો સાડી કેવી લાગે છે? જો બતાવો કેવી લાગે છે. પણ આ ક્યાંય કઈ બાજુ જવાનો પ્રોગ્રામ છે એ તો કે આવનારા પ્રસંગોની તૈયારી છે. ઓહો, આવનારા એવો તો શું આવે છે પ્રસંગ? છે મસ્ત પ્રસંગ. આવનારા પ્રસંગોની તૈયારી કરે છે. બોલો શું છે? અમને તો કઈક કે. આવનારા પ્રસંગોની તૈયારીમાં આવનારા દિવસોમાં ખબર પડી જશે. ઓહો, આવનારા દિવસોમાં આવનારા પ્રસંગોની તૈયારીમાં ઈ ખરીદીમાં જાય છે, અને એ પણ સુરત. વેર ઇઝ માય સ્પ્રે? લ્યો, વેર ઇઝ માય સ્પ્રે હવે ઇંગ્લિશ બોલતી થઈ ગઈ. આવનારા પ્રસંગોમાં, આવનારા પ્રસંગોમાં ઈ ઇંગ્લિશ બોલતી થઈ ગઈ. વેર ઇઝ માય સ્પ્રે. નહીં, આ બી નહીં. હવે 4 જાતના સ્પ્રે છે, એમાં ઈ આ બી નહીં, ઓલો બી નહીં. તમે ભેગો લઈને જાઓ ને ઈ મારો ઘરનો સ્પ્રે નો લેતી, મારો સ્પેશિયલ છે. ઈ જ લેવો છે. આ રહ્યો. જો ભેગો લઈને જઈ હું લગાવું ને. ના થોડોક તમે કરી દો. આવનારા પ્રસંગોની તૈયારી કરે છે. બોલો, સુગંધ સુગંધ કરી દો. સુગંધ કરી દીધું. ઓહ, તો મિત્રો હવે આપણી ઘરે એક સારો પ્રસંગ આવે છે, સારો અવસર આવે છે, અને સ્કીપ કરતા નહીં. હવેના વિડીયો તમને જેમ જેમ આગળ જોશો એમ વધુ મજા આવશે, અને એટલે જ નાના અને નાનીજી આપણી ઘરે આવેલા છે. તો ચાલો આપણે હવે એને મળીએ. તો બહાર ફરી લીધું એમને? ફોટા બોટા પાડી લીધા તમે? બરાબર. હવે આરામ. અચ્છા, કાવ્યાને મૂકવા લેવાનું કામ નાનાજીને સોંપ્યું. હા, બરાબર. 23 તારીખ સુધી ફરજિયાત રોકાવું પડે એમ છે, કારણ કે હા, હોસ્પિટલની રિપોર્ટની તારીખ આપી છે. હા, રિપોર્ટ કરાવીને જ જવું પડે. હા, બીજું કામ ઈ રિપોર્ટનું છે. હા, આંખના રિપોર્ટ આંખના રિપોર્ટ કરાવવાના છે, અને પેલું કામ ઈ છે કે આપણી ઘરે ઈ પેલા પ્રસંગ છે. હા, બસ બે પતી જાય. બે પતી જાય. અને અહીંયા ત્રીજો પ્રસંગ તો અમારે 24 કલાક ચાલુ જ હોય છે. આ મોતીડાનું વાસ બહુ આવી કા. જો મોતીડા ચાલુ છે. અને કાવું બેન હવે ટ્યુશનમાં ક્યારે જવાનું છે? થોડા ટૂંક સમયમાં. પણ આ જો ને આ ટીપક ટાપક કરીને આટા મારે છે ક્યારની. હા, બહુ તૈયાર થયો. અરે પણ તૈયાર તો ખાવું પડે ને મારે. ઓહો. તૈયારી કરવાની છે, ખબર છે તમને? હા, તૈયારી કરવાની છે. જો હવે અમે છે ને સુરત પહોંચવા આવ્યા છે ને. આપણે યારે જો ભાભી છે આગળની સીટમાં, નરેશભાઈ બેઠા છે, ચેતન ગાડી ચલાવે છે. હવે આપણે સુરત પહોંચી જાવ નહીં? ખરીદી કરવા જાવ ને? ખરીદી કરવા જવાનું છે. મેં કઈ જોયું તો તમે જોયું છે ને બધે? તમે સુરતના જ છો એટલે તમે બધું જોયું જ હોય. મેં જોયું છે. મને લઈ જાજો બધે. હા, આપણે ખરીદી કરવા જાહું બજારમાં ને બધે, જ્યાં મેળ પડે ને. નહીં? હા, જવાનું જોઈએ ને ખરીદી કરવા. હા. તો ચાલો હવે આપણે છે ને ક્યાંક કે નહીં આપણે જાહું, કારણ કે આપણે કઈ સુરતમાં બહુ કઈ જોયું છે નહીં. હા, હવે બસ સુરત પૈસા દેવાવાળા બેઠા જ છે. પૈસા બેંક બે ભેગી છે આપણે, ઈ કઈ ઉપાધિ નથી.
લોન વાળી ચાલો તો હવે ક્યાંક જ્યાં ઊભી રહી ત્યાં રહી 15 રૂપિયા નથી. તો જો મિત્રો હવે રાત થઈ ગઈ ને ઘરે આવી ગયા છે. અને ખરીદી પણ થોડી ઘણી કરી લીધી છે. પણ એ હમણાં બતાવવા નથી, સિક્રેટ રાખવાની છે. તો ચાલો હવે આપણે આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.